ફાઇનલી અમે લોકો જવા નીકળી ગયા છીએ ભાઈ ક્યારને જવું કરતા હતા એ પસ્તાનો ઊંચો કરશે. હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં ગોસોલ ફેમિલી બ્લોગમાં. તો સવારમાં અત્યારે થોડું કામ હતું એટલે બહાર નીકળ્યા હતા. પેલી નાની બેબી છૂટી હતી એના લેવા, અને એક જણને થોડું કામ હતું, દુકાને વસ્તુ લેવા નીકળ્યા હતા. તો ગુડ મોર્નિંગ. એનર્જી હોવી જોઈએ તમારામાં. તમારે કોઈ બી આમ માઇન્ડ હર હંમેશા પોઝિટિવ રાખવું જોઈએ અને હર હંમેશા એનર્જી સાથે જ રહેવું જોઈએ. જે હોય એ તમારા કોઈ દરેકની વાત છે. એમ નાની મોટી પ્રોબ્લેમ બધાના ઘરમાં હોય, પણ આમ પોઝિટિવ માઇન્ડ સાથે આમ એ રીતે આમ બોલો ને, તમારો આમ ફેસ ચમકતો હોવું જોઈએ. શું કહેવું? તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું અમારા દોડતા ચિડિયાઘરમાં. તો ભાઈ જો સવારની અંદર છે ને અમે લોકો તો ગાડી લઈને નીકળી ગયા છે. ફરવાની મજા આવે છે ગાડી લઈને. ગાડી લઈને નીકળી ગયા છે. અમારે તો સિક્યુરિટી ગાર્ડે કહે છે કે હિતેશભાઈ તમે બહુ દોડ કરો છો, પણ એને કહું બહુ મજા આવે અમને તો ગાડી લઈને ફરવાની. એટલે એક જણને સ્કૂલમાંથી લઈ લીધી અને બીજાને યુનિફોર્મ ફાટી ગયો, યુનિફોર્મ લીધો અને ગાડી લઈને સવારમાં નીકળી ગયા છે. અમે દ્વારકા જવું છે પણ મેર પડતો નથી. જેવી દ્વારકાધીશની ઈચ્છા. કેવું સેટિંગ થાય છે. આજ રાત્રે ગણતરી છે, જો આજ રાત્રે ના નીકળાય તો પછી નવરાત્રી પછી ના મેરા આવે. એટલે જોઈએ હવે સેટિંગમાં શું થાય છે. દ્વારકાધીશ આજે અમને બોલાવે છે કે નહીં, કે હવે દ્વારકાધીશ ઉપર છે, એમની ઈચ્છા છે, થઈ જશે તો અમે નીકળી પડીશું. કેવું? રાત્રે અમે આપણે તો રાતના રાજા છે, રાત્રે જ નીકળીએ છીએ ગાડી લઈને. રાત્રે નીકળી જઈશું આપણે તો. હા દોડવાનું અહીંથી સીધા જુનાગઢ. હા કેમ રોકાવું તો પડે. રોકાવું તો પડે જ ને, અમે તો રોકાવાના. તારે એક્ઝામ પતી છે બકા? આવો તો પતી ગઈ તારી એક્ઝામ મારી. હા ચલો ખુશ હે જય શ્રી કૃષ્ણ. પછી રસમહાદેવ ક્યાં જઈને આવી? સ્કૂલમાં મજા આવી તે? આજે ઓરલમાં આવડ્યું તું? ઓરલમાં શું પૂછ્યું મેં? હિન્દી આવડ્યું તું બધું? તે આવડ્યું તું ખરું? અને તું સ્કૂલમાં મોનિટર બની? તે શું કરવાનું? તારા બધાને ચૂપ કરવાના? બધાના પછી કોક મોનિટર હોય ને તો મોને ચૂપ કરવાનું. કોક બીજું મોનિટર બને ત્યારે અમને બધા ચૂપ કરવાનું. અને અત્યારે એ મોનિટર છે એટલે બધાને ચૂપ કરે નહીં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો બોલો. પછી કોકને મસ્તી કરે ને હા તો મેમને કહી દેવાનું હા કે મુર્ગો બનાવવાનો, અંગૂઠા પકડાવાના. પકડાવાના, શું કરવાનું? પનિશમેન્ટ આપવાની. ના નીચે બેહાડ દેવાની. નીચે બેસાડી દેવાનું. અમારી સ્કૂલમાં નીચે બેહાડ, સ્કૂલમાં ને ક્લાસમાં નીચે બેહાડ. બરાબર. તો ગાઈઝ અમે લોકો ગયા હતા બહાર. આ ભાઈ નાતો નતો કે મારી મમ્મી નવડાવતો. જો નહીં લીધું અને એનો ભાઈ છે ને માથું ઓરાવે છે. કોણ ઓરાવે છે માથું તારું? રુદ્રાક્ષ નવડાવ્યો અને મેચિંગ કર્યું બે જણાએ તો. હે ગ્રેમ પહેર્યું? ઓકે. તો જો ભાઈ અમારે ભાઈએ નવડાવ્યો, બડે મિયાએ છોટે મિયાએ નવડાવ્યો ને જો માથું પહેરાવ્યો છે. પણ એ કોસ્કો નહીં ચાલે તો બૂમો પાડશે. પેલો નાનો જ કોસ્કો લેવો પડે. શું કહેવું અત્યારે? નાનો લેવો પડે ને? લે આપો નાનો. નાના નહીં લેવાના, મોટા કદાતમ લેવાના. મોટા રહ્યા ને એના જેવડા જ છે. એ મોટા છે. નાના હા બસ જો મોટામાં લેવાનો તો જ આવે. ના વાગે બોલ દે. જય શ્રી રામ બોલેડા હોય તારે. જય શ્રી રામ બાદ એનથી ના વાગે. જય શ્રી રામ અને હર હર. ઓકે. તો ગાઈઝ જો અમે અત્યારે આવી ગયા સાઈ કૃપા બોમ્બે વડાપાવમાં અમારા ભાઈબંધના જોડે. આ પૂરેપૂરા જેટલું ખાય ને એટલું ડાયટ કરી જ દીધું છે ને, કેલરી બારી જ દીધી છે. પણ નાસ્તો તો બહારનો કરવાનો જ, ફૂલ દબાઈ નાસ્તો કરવાનો. અને હર હંમેશા આ નાસ્તો કરશે. અને આ નાસ્તો નહીં કરતા એવા માણસ. આ માણસ ફૂલ નાસ્તો દબાઈને કરીને, આ માણસ છે ને ફૂલ નાસ્તો કરતા જ નથી. હા ફૂલ પેમેન્ટ કાઢશે એ રહે પણ નાસ્તો નથી કરતા. નાવ ફાઇનલ છે.
ફાઇનાન્શિયલ પાર્ટનર છે અમારા પાર્ટનર ને પણ અમારા દાતા છે એટલે હવે જો એ આ નહીં ખાતા આપણે અમારા બેના ખાવા માટે સ્પેશિયલ એરિયા આવી છે અહીંયા તો મસ્ત મજાનું વડાપાઉં મંગાવ્યું છે તીખું તમારું જોઈએ એવું કેવું રહે છે બહુ વખાણી છે આ બે જણા કે અહીંયા જોરદાર વડાપાઉં મળે જોરદાર મળે એટલે આજ હું ટેસ્ટ કરેલો ખરેખર જોરદાર છે કે ભવાની વડાપાઉં જોરદાર છે તો ગાઈઝ અમે આ ભાઈ ના પાડતા હતા ને આ ના પાડતા હતા ને તો અમે એમને બેસાડી દીધા છે અને શું કહેતા હતા દરિયામાં એ જો હવે અમારા ભાઈને કહે દરિયામાં રહેવાનું મગરમસ્તી ડરવાનો કોના ઉપર કિસી મને તો ખબર નથી એમના જોડેથી શીખો બૈરાથી ના ડરાય કોઈ કશું બૂમો પાડતું નથી તો ભાઈ જો ફાઇનલી એમને નાસ્તો કરવા બેસાડી દીધા છે તો ગાઈઝ અમારા એનું મોઢું જો પણ હા તો ગાઈઝ અત્યારે અમે રીલ શૂટ કરે છે ને આ મા દીકરાનું રીલ છે પણ એ વિચારમાં પડી ગયો છે કે રીલ એવું તે કેવું છે એમ તો જો રીલની અંદર એવું છે કે તારી મમ્મી પહોંચાતી નહીં ત્યાં ઉપર એટલે તારો ઘોડો બનવાનો તારી મમ્મી તારા ઉપર ચઢે ટેબલની જગ્યાએ એમ ટેબલ ઉપર પગ મૂકે ને એની જગ્યાએ તાર પગ હા બોલ તારી શું હાલત થશે હવે કમર તૂટશે તારા ઊંચો કરે તને ઊંચો કરે ઊંચો કરવા દેજે એ પસ્તાનો ઊંચો કરશે હા થઈ તો જો વાહ ભાઈ વાહ થઈ તો જો ચલો એડો તાર રીલ ડન કરી દઈએ આપણે તો હેલો ગાઈસ કેમ છો બધા ફાઇનલી અમે લોકો જવા નીકળી ગયા છીએ ભાઈ ક્યારને જવું કરતા હતા પણ મારા દ્વારકાધીશ ભગવાનનો બોલાવો આવતો નતો અને આ જોગાનું જોગ એટલો જોરદાર બોલાવો આવી ગયો છે ને પછી નીકળી જ ગયા છે તો જઈ રહ્યા છે અત્યારે દ્વારકા એટલે અમે 4 જણા છીએ અને અમારા સાઢુભાઈ આગળ રાહ જોઈ રહ્યા છે એટલે અમારા સાઢુભાઈને લઈને જવાનું છે એટલે જો અમે લેટ એટલે જ નીકળતા હોઈએ છીએ પણ ટ્રાફિક ના હજી અમદાવાદ એન્ટર જ થયા છે ટ્રાફિક ફૂલ છે એટલે હવે જોઈએ ટ્રાફિક ક્યારે ખુલે છે અને ક્યારે પહોંચીએ છે એટલે ટ્રાફિકના લીધે અમે રાત્રે 10-11 વાગે પછી જ નીકળીએ અત્યારે વાગે છે કેટલા 9:30 થાય છે 9:30 નીકળ્યા આપણે વહેલા હજી કલાક રાત્રે કોઈ ટ્રાફિક ના નડે એટલે રાત્રે અમે કહીએ કે શાંતિથી ચલાવીને પહોંચી જવાય શાંતિથી આપણી જ્યાં જવું હોય ત્યાં